ગરમીના કારણે વેકેશન લંબાવવાની માંગ શાળા સંચાલક મહામંડળની વેકેશન લંબાવવાની માંગ વેકેશન 10 દિવસ લંબાવવાની માંગ કરવામાં આવી છે। ઉનાળો આકરો બનતા અને ઈંધણની કમીને ધ્યાને લઈ વેકેશન લંબાવવાની માંગ 8 જૂનથી શરૂ થનાર સત્ર 18 જૂનથી શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। બપોરે એમ માનો કે 12 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી કર્ફ્યુ જેવી પરિસ્થિતિ નાના ગામડાઓમાં પણ જોવા મળે છે અને આ બાજુ આપણી ગુજરાતની ઉનાળુ વેકેશન બાદ શાળાઓ શરૂ થવાની હવે લગભગ તૈયારી છે અને 8 તારીખે સોમવારે શાળાઓ શરૂ થનાર છે। એવા સંજોગોની અંદર રાજ્ય સરકારને અમે વિનંતી કરતો પત્ર લખ્યો છે માનનીય મુખ્યમંત્રીશ્રીને કે 18 તારીખ અને ગુરુવારથી શાળાઓ ખોલવામાં આવે, જેથી કરી ગુજરાતમાં સામાન્ય રીતે 20-22 તારીખે આપણો વરસાદની સિઝન ચાલુ થઈ જતી હોય છે, એકાદ વરસાદ આવી જાય તો બાળકોને ઠંડક રહે। આ પહેલી બાબત। અત્યારે આ પરિસ્થિતિમાં અને ખાડી યુદ્ધમાં આજે માન્ય વડાપ્રધાને પણ કહ્યું છે કે ભાઈ આપણે જેટલી બચત થાય એટલી બચત કરવી જોઈએ અને જ્યારે દરરોજ પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ વધી રહ્યા છે ત્યારે એ સંજોગોની અંદર અમે અગાઉ પણ સરકારમાં રજૂઆત કરી હતી કે કેજી અને ધોરણ 5 સુધી અઠવાડિયામાં 5 દિવસ સોમવારથી શુક્રવાર સવારની શાળા ચલાવવી જોઈએ। 6, 7 અને 8માં સોમ, બુધ અને શુક્ર 3 દિવસ શાળા ચલાવવી જોઈએ અને ધોરણ 9થી 12માં ઘેર બેઠા અભ્યાસ કરવા માટે એ લોકોને ઓનલાઈન ભણાવવું જોઈએ એવી અમે અગાઉ પણ માંગણી કરી હતી।